દેશભરમાં આજે 75મા પ્રજાસત્તાક પર્વની ભક્તિસભર વાતાવરણમાં ઉજવણી કરવામાં આવી રહી છે। ત્યારે પોરબંદરના દરિયામાં આન બાન અને શાનથી તિરંગો લહેરાવાયો હતો। સમુદ્રની લહેરોએ પણ તિરંગાને સલામી આપી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા। પોરબંદરના શ્રી રામ સી સ્વિમિંગ ક્લબના સભ્યો દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ કડકડતી ઠંડીમાં પણ મધદરિયે જઈ ધ્વજવંદન કરવામાં આવ્યું હતું। આજે જ્યારે દેશ પૂરો ભારત વર્ષ પોતાનું 75મું ગણતંત્ર દિવસની ઉત્સાહભેર ઉજવણી કરી રહ્યું છે ત્યારે પોરબંદરની અમારી આ શ્રીરામ સી સ્વિમિંગ ક્લબ કે જે વર્ષોથી 23 વર્ષથી આ સ્વિમિંગ સાથે સામુદ્રિક તરણ સાથે અને તેને લગતી પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલી છે તેઓ હર વર્ષની જેમ પોતાની આગવી શૈલીમાં અમે લોકો ક્લબના સભ્યોએ જઈ અને મધદરિયે આજે ધ્વજવંદન કરેલું છે। અમે હર વર્ષે 15મી ઓગસ્ટ અને 26મી જાન્યુઆરી બંને દિવસે આ રીતે ધ્વજવંદન કરીએ છીએ। આ વસ્તુનો હેતુ માત્ર એટલો જ છે કે યુવાનોમાં સ્વાસ્થ્ય પ્રત્યેની જાગૃતિ આવે અને ખાસ તો બધામાં સાહસિકતાનો હેતુ સિદ્ધ થાય। ઉલ્લેખનીય છે કે શ્રી રામ સી સ્વિમિંગ ક્લબના સભ્યો છેલ્લા ઘણા વર્ષોથી 15મી ઓગસ્ટ અને 26મી જાન્યુઆરીના દિવસે મધદરિયે જઈને ધ્વજવંદન કરે છે। સાથે જ મધદરિયે રાષ્ટ્રીય ગાન સાથે તિરંગાને સલામી આપવામાં આવે છે। ત્યારે આ અનોખી ઉજવણીનો વિડીયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે। દેશભરમાં આજે 75મા પ્રજાસત્તાક પર્વની ભક્તિસભર વાતાવરણમાં ઉજવણી કરવામાં આવી રહી છે। ત્યારે પોરબંદરના દરિયામાં આન બાન અને શાનથી તિરંગો લહેરાવાયો હતો। સમુદ્રની લહેરોએ પણ તિરંગાને સલામી આપી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા। પોરબંદરના શ્રી રામ સી સ્વિમિંગ ક્લબના સભ્યો દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ કડકડતી ઠંડીમાં પણ મધદરિયે જઈ ધ્વજવંદન કરવામાં આવ્યું હતું। આજે જ્યારે દેશ પૂરો ભારત વર્ષ પોતાનું 75મું ગણતંત્ર દિવસની ઉત્સાહભેર ઉજવણી કરી રહ્યું છે ત્યારે પોરબંદરની અમારી આ શ્રીરામ સી સ્વિમિંગ ક્લબ કે જે વર્ષોથી 23 વર્ષથી આ સ્વિમિંગ સાથે સામુદ્રિક તરણ સાથે અને તેને લગતી પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલી છે તેઓ હર વર્ષની જેમ પોતાની આગવી શૈલીમાં અમે લોકો ક્લબના સભ્યોએ જઈ અને મધદરિયે આજે ધ્વજવંદન કરેલું છે। અમે હર વર્ષે 15મી ઓગસ્ટ અને 26મી જાન્યુઆરી બંને દિવસે આ રીતે ધ્વજવંદન કરીએ છીએ। આ વસ્તુનો હેતુ માત્ર એટલો જ છે કે યુવાનોમાં સ્વાસ્થ્ય પ્રત્યેની જાગૃતિ આવે અને ખાસ તો બધામાં સાહસિકતાનો હેતુ સિદ્ધ થાય। ઉલ્લેખનીય છે કે શ્રી રામ સી સ્વિમિંગ ક્લબના સભ્યો છેલ્લા ઘણા વર્ષોથી 15મી ઓગસ્ટ અને 26મી જાન્યુઆરીના દિવસે મધદરિયે જઈને ધ્વજવંદન કરે છે। સાથે જ મધદરિયે રાષ્ટ્રીય ગાન સાથે તિરંગાને સલામી આપવામાં આવે છે। ત્યારે આ અનોખી ઉજવણીનો વિડીયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે।